ભગવાન કી ભગવાન બે હાથને આપ્યા છે પ્રભુની ધૂનમાં તાળી પાડવા માટે. એથી વધારે જો સમય મળે તો બે માળા ફેરવવા માટે, એનાથી વધારે જો કોક આઘા પાછો થતો તો બે નાખવા માટે, વાળમાં ભરાવા હાથ ન થતા. ભગવાન ભાવથી તાળી પાડી અને ધૂન બોલજો, કારણ કે પ્રભુની ધૂનમાં જો તાળી પાડી હોય તો લંકવા નામની બીમારી થતી નથી. એટલે ભાવથી બધા તાળી પાડજો અને ધૂન બોલજો. ગુરુજીના નામને હો મારા છે જોગમાં, નારાયણ નામને હો મારા છે જોગમાં, ખોટું બોલાય નહીં, ખોટું કરાય નહીં, ખોટું બોલાય નહીં, ખોટું કરાય નહીં. અવળો ચલાય નહીં હો મારા તે જોગમાં, ગુરુજીના નામને હો મારા તે જોગમાં, હરિહરાનંદ કહે સત્ય ને છુપાય નહીં, હરિહરાનંદ કહે સત્ય ને છુપાય નહીં. ભક્તિ ભૂલાય નહીં હો મારા છે જોગમાં, બાબાનું લજવાય નહીં હો મારા છે જોગમાં, નારાયણ નારાયણ બોલ બોલી લે પ્રાણિયા, સીતારામ સીતારામ બોલ બોલી લે પ્રાણિયા, બોલી લે પ્રાણિયા, બોલી. બધાય ભાવથી ધૂન ગાઈ, ભાવથી તાળી પાડી. અમુક અમુક નથી ગાઈ પાડી, પણ હું જોતો આપણે શું કામ કર્યું રેવું ઘડીક અને ખોટું આંખે થાવું. પણ આ દુનિયામાં અષ્ટ સિદ્ધિ અને નવનિધિ નથી. દેવો અને દાનવો વિચાર કરે છે આ દુનિયામાં અષ્ટ સિદ્ધિ અને નવનિધિ કેવી રીતે આવે. દેવો અને દાનવો ભેરા મળી વિચાર કર્યો, મંથના કરી કે જો સમુદ્રનું મંથન કરવામાં આવે તો આ દુનિયામાં અષ્ટ સિદ્ધિ અને નવનિધિ આવે. દેવો અને દાનવો સમુદ્રનું મંથન કરે છે, એમાંથી હારા હારા 14 રત્નો નીકળ્યા છે. જેમ કે આપ બધા ભજનમાં બેઠા છે એ હારા હારા રત્નો છે, અને હમી હાજના ઘરે ઉતરા છે એથી હારા રત્નો છે. આપણા બાને જાય છે પણ રત્નો નીકળ્યા એ પહેલા એમાંથી કોડા નીકળ્યા છે. કોડા ભોળાનાથે મોરથી આદેશ કર્યો કે ઝેર હોય એટલું આબા દેજો, પણ કોડા શેઠા રાખજો બાપા, કોડાથી છે. દેવો અને દાનવો વિચાર કરે છે તો કરવું. મંથના કરી અને વિચાર કર્યો કે આનું વિમાન ભરો અને ગામો ગામ એક એક ઉતારતા જાવ. પણ અમુક ગામમાં આપણે જઈએ એટલે આપણને કારીગર એમ થાય કે વિમાન ઓંધું પડ્યું લાગે છે, આખે આખો ઠલવાઈ ગયું છે. પણ રત્નો નીકળ્યા એટલે
દેવો અને દાનવોને લાલચ થઈ કે આમાંથી હજુ કાંક મળે. સમુદ્ર મંથન ચાલુ નાખ્યું એટલે એમાંથી કાલકૂટ નામનો ઝેર નીકળ્યો, વિષ નીકળ્યું. દેવો અને દાનવો વિચાર કરે કે આને હવે કોણ ગ્રહણ કરે, આનું શું કરે. વિચાર કર્યો કે જો ભોળાનાથ કને જાય તો ભોળોનાથ આપણા દુખડા જરૂર ભાગે. દેવો અને દાનવો ભોળાનાથ કને જાય. આશરો એક તમારો રે શિવજી, આશરો એક તમારો રે ભોળા, આશરો એક તમારો મો હરિ ભજો રામા. રતનો નહીં કરતા સૌ થયા રાજી ને આમાય મારો છે ભાગ દેવો કહે આમાય મારો છે ભાગ મો હરિ ભજો રામા. વિષાડાળ નીકળ્યું ત્યારે દેવો કહે હવે ઉગારો ભોળાનાથ, દેવો કહે હવે ઉગારો ભોળાનાથ, હરિ ભજો રામા, હરિ ભજ. ભોળાનાથને વિનંતી કરી. ભોળાનાથે વિષ પોતાના કંઠમાં હમાવ્યું. ત્યારથી પોતે નીલકંઠ કહેવાણા. બોલ નીલકંઠ મહાદેવ કી. આમ તો મોજડી ઘણી બધી લાંબી છે પણ આખી ગવાય નહીં.